રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના જે 100 કલાકમાં એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલો, જે અનુસંધાને અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના અન્વયે આજરોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં પડધરી પોલીસ સ્ટેશન ખાતે પીજીવીસીએલના અધિકારી સાથે રહી કુલ 3 કનેક્શનો કાપવામાં આવેલા છે, 3 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, 5,50,000 ઉપરનો દંડ કરવામાં આવેલો છે. ગોંડલ એ ડિવિઝનમાં 1 વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે. ધોરાજી પીજીવીસીએલના સંકલન સાધી 1 વીજ કનેક્શન અને 35,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે. ગોંડલ સિટી બી પોલીસ સ્ટેશનમાં 1 ડાયરેક્ટ વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે. ઉદ્યોગનગરમાં 8 ગૃહિતાણો મૂકવામાં આવેલી છે. શાપર પોલીસ સ્ટેશનમાં 8 વીજ જોડાણ કાપવામાં આવેલા છે અને 4 ભાડા કરાર અંગેના કેસો કરવામાં આવેલા છે ભંગના, અને હદપારી 2 કરવામાં આવેલી છે શાપર પોલીસ સ્ટેશને. આમ અત્યારે અમારા એસપી શ્રી હિમકરસિંહ સાહેબ દ્વારા જુદી જુદી ટીમ બનાવી કામગીરી કરવામાં આવેલી છે અને આગળ પણ આ કામગીરી ચાલુ રહેશે.